આજના સમયમાં બાળક ક્યાંય પણ સુરક્ષિત નથી। નાની નાની દીકરીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ તો ઘટે જ છે, પરંતુ વાપીમાં એક બાળકનું અપહરણ કરવામાં આવ્યું, ત્યારબાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું અને ત્યારબાદ તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। જોઈએ આ રિપોર્ટ। તારીખ 25 ડિસેમ્બર 2024, સ્થળ છીરી વિસ્તાર વાપી, સમય સાંજના 7:30 વાગ્યાનો। અહીં રણછોડ નગરમાં વડાપાઉંની લારી ચલાવતા એક પરિવારનો 7 વર્ષીય દીકરો ગુમ થઈ ગયો। આસપાસ તમામ જગ્યાએ આખી રાત શોધખોળ કર્યા પછી પણ પરિવારને દીકરો મળ્યો નહીં, એટલે પોલીસ ફરિયાદ નોંધાવી। બનાવની જાણ થતાં જ પોલીસે 200થી વધુ પોલીસ જવાનો અને સ્થાનિકોની મદદથી બાળકની શોધખોળ શરૂ કરી। આ સિવાય પોલીસે ડ્રોનનો ઉપયોગ પણ કર્યો હતો। આ દરમિયાન જાડી જાખરામાં બાળકની લાશ મળી આવી। બાળકના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઈજાના નિશાન હતા। એ જોઈ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કર્યાનું સ્પષ્ટ થયું। લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી। વાપીમાં 7 વર્ષના બાળકના ગુમ થયાનો કેસ ઉકેલાયો। ગુમ થયેલા બાળકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી। 7 વર્ષના બાળકની હત્યા કરનારા આરોપી સકંજામાં। આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ કરતા એક બાળક સાથે શંકાસ્પદ શખ્સ જતો દેખાયો। તેના વિશે તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે દમણના ભીમપોર વિસ્તારમાં રહેતો શિવકુમાર ઉર્ફે શિવા કાંતા રવિદાસ છે। તેને પોલીસે ઉઠાવી આકરી પૂછપરછ કરતા આરોપીએ ગુનો કબૂલ્યો। આ સિવાય અન્ય એક ચોંકાવનારો ખુલાસો થયો, જે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી। સાથે સાથે જે રણછોડનગર વિસ્તાર છે એના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક ચોક્કસ એક શંકાસ્પદ વ્યક્તિ સાથે આ બાળક ચાલતું જતું દેખાયું હતું, અને જે વિસ્તાર તરફ એ બાળક જઈ રહ્યું હતું એ વ્યક્તિ સાથે એ વિસ્તારમાં જે ઝાડીવાળો આખો એરિયા, ખુલ્લું મેદાન અને એની સાથે સાથે ઝાડીવાળો એરિયા હતો, એ એરિયામાં થરલી આજુબાજુની કંપનીના મજૂરો સાથે સાથે ચાલીના સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા અને ડ્રોન દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું, અને અનફોર્ચ્યુનેટલી એ બાળક મૃત હાલતમાં ઝાડીમાંથી મળી આવેલું હતું। બાળકની જે મૃત હાલતમાં બાળક મળી આવ્યું એના આધારે તાત્કાલિક એફએસએલની ટીમ ડોસ્કોડ બોલાવી લેવામાં આવ્યો હતો। બાળકનું ફોરેન્સિક પીએમ કરાવતા બાળક સાથે દુષ્કર્મ થયાની અને બાળકનું ધારદાર હથિયાર વડે હત્યા નિપજાવવાનું ખુલેલું છે। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો। સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બાદ બાળકની હત્યા। આરોપી શિવકુમારે જ બાળકની હત્યા કર્યાની કબૂલાત તો કરી લીધી હતી, પરંતુ સવાલ એ હતો કે 7 વર્ષના માસૂમે આરોપીનું એવું તો શું બગાડ્યું હતું કે નિર્દય શિવકુમારે તેની હત્યા કરી નાખી? બાળકનો એવો તો શું વાંક હતો કે તેની કિંમત પોતાનો જીવ આપીને ચૂકવવી પડી? એ જાણવા માટે પોલીસે આરોપીની પૂછપરછ કરી હતી। તેમાં આરોપીએ જે ખુલાસો કર્યો તે ખરેખર ચોંકાવનારો હતો। આરોપી શિવકુમાર બાળકના ઘરની નજીકમાં જ રહે છે। છેલ્લા કેટલાક દિવસથી શિવકુમારની નજર બાળક પર હતી। તેને ઉઠાવવા માટે માત્ર એક તકની રાહ જોતો હતો। નાતાલની રાત્રે એ તક તેને મળી ગઈ। બાળકને નાસ્તો કરવા 10 રૂપિયાની લાલચ આપી આરોપીએ તેને બોલાવ્યો। જાડી જાખરામાં લઈ જઈ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું। ત્યારબાદ પોતાનું પાપ છુપાવવા તીક્ષ્ણ હથિયારના ઘા મારી બાળકની કરપીણ હત્યા કરી નાખી। આમ પોતાની હવસની ભૂખ ઠારવા માટે શિવકુમારે 7 વર્ષના માસૂમને શિકાર બનાવ્યો અને તેનો ભોગ લઈ લીધો। અને એ બાળક છે એને 10 રૂપિયા તને નાસ્તો કરવા આપીશ એમ લાલચ આપીને એને ચાલતો એની સાથે લઈ ગયો હતો, અને ઝાડીઓમાં એને ઉંચકીને લઈ જઈને એની સાથે દુષ્કર્મ કરીને એની હત્યા નિપજાવી હતી। વિસ્તાર ખૂબ જ ગીચ વિસ્તાર હતો, અને આ ગીચ વિસ્તારમાં અલગ અલગ ઝાડી વિસ્તારમાં પોલીસની અને સ્થાનિક લોકોની મદદની સાથે સાથે ડ્રોનનો પણ સર્ચ કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો। છીરી વિસ્તારમાં રહેતા એક માસૂમનું અપહરણ, તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને બાદમાં કતલ કરનાર સનકી શિવકુમારને પોલીસે ઝડપી લીધો છે, જેથી વધુ એક બાળક આ નરાધમનો શિકાર ના બને। પરંતુ આરોપીએ અગાઉ આવી રીતે કેટલા બાળકોનો શિકાર બનાવ્યા છે, અને જો એવું કર્યું છે
તો હવસ સંતોષ્યા બાદ એ બાળકો સાથે શું કર્યું તે દિશામાં પૂછપરછ કરવામાં આવી રહી છે. વાપીના છીરી વિસ્તારમાં બનેલી આ ઘટના તમામ માતા પિતા માટે લાલ બત્તી સમાન છે. રિતેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, વાપી.